જય જવાન, જય કિસાન એન્ડ જય ભાગ્યા મિત્રો. તો આજે તમને એક ફેમસ થવા માટેની નવી ટ્રીક બતાવું છું, જે તમે કરશો એટલે તમારે પણ સબસ્ક્રાઈબ વ્યૂઝ વધી જશે, જે તમને આજ સુધી કોઈ પણ ના શીખવાડી હોય. અને હું પણ એ રીતના કરી અને મારા સબસ્ક્રાઈબ 2 દિવસની અંદર વધારેલા છે. તો તમારે મિત્રો ખાસ કરીને કે તમારી ખેતીવાડી બતાવી અને મિની બ્લોગ બનાવવા, અને મારા જેમ તમે પણ આ રીતના બક કરવું, જેથી કરીને તમારો વિડીયો પણ જોવે આગળ આખો પૂરો. કારણ કે બધા યુટ્યુબરો આ રીતના કરીને એમના વ્યૂઝ વધારે છે અને સબસ્ક્રાઈબ પણ વધારે છે. આપણે પણ થોડુંક આ રીતના કરીએ અને યુટ્યુબમાં થોડીક મહેનત કરતા રહેવું. અને આ રીતના તમારે ખેતી બતાવી. જો કે મારે તો ચણાની ખેતી છે, જેમાં અત્યારે ત્રીજું પાણી ચાલુ છે. આમાં બીજું તો કાંઈ છે નહીં બતાવવા જેવું. ચણાની ખેતી ને ધાણા, મગફળીમાં આ પડામાં મગફળી હતી પહેલાં, સવારમાં પાણી ચાલુ થઈ ગયું છે અને આમાં ધોરિયા આવે છે. આમાં તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ તો કરું છું. આમાં ધોરું દેખાય ને, એ આવે છે આપણું પાણી. સામે પડ્યો આપણું મિત્ર જીગર જાન પાવડો. પોતાનો ભાઈનો હારે હોય ને એટલું આ મિત્ર મારે હારે હોય છે. એટલે મિત્રો શરમાવાની કોઈ જરૂર નથી. આપણે પણ આ રીતના થોડુંક બતાવીએ. જો આ છે ખેતી. જય જવાન, જય કિસાન મિત્રો. આવા વિડીયો ગમે દેશી તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો. ન ગમે તો આમ ખસેડી નાખવું.